Painted, Painless Learning. હલો 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 કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? બરાબર, બધાને અવાજ જો ક્લિયરલી આવતો હોય, સ્પષ્ટ રીતે અવાજ સંભળાતો હોય તો ફટાફટ જય હિન્દ લખીને બરાબર મેસેજ મોકલી દો, એટલે મને કન્ફર્મેશન મળી જાય કે અવાજ ડન છે. ઓકે, જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ. બરાબર, બધાને છે એ વ્યવસ્થિત રીતે અવાજ આવી રહ્યો છે. રેડી છે? ચલો, તો હવે આમાં કોઈકે પ્રશ્ન પૂછ્યો છે કે સર ડુએસ ડાયરેક્ટ ભણાવો છો ભાઈ, કાલ તમે નહોતા બરાબર, કાલનો સેશન તમે અટેન્ડ કરેલો નથી લાગતો. બરાબર, કંઈ વાંધો નહીં, નો અટેન્ડ કર્યો હોય તો બરાબર, ફિકર નોટ, ટેન્શન નહીં, અહીંયા ધ્યાન રાખો. કાલે આવા કંઈક આપણે ચિત્રડા ભૂમાડા કર્યા હતા ને ભાઈ, બરાબર, ફટાફટ આપણે એને બાર જોઈ લઈએ, એટલે ઓલા ભાઈ જે નહોતા આવ્યા ને કાલ, બરાબર, એને ખબર પડી જાય કે કાલે શું થયું હતું. બરાબર, કાલે કયો ખેલ થઈ ગયો. કાલે આપણે વાત કરતા હતા યુનિટ પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત. બરાબર, પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત. બરાબર, અહીંયા પુષ્પા જેવી વાતો કરવાની છે ભાઈ, આગ હારે રમવાનું છે ભાઈ. બરાબર, એમાં આપણે શેની વાત કરી તો કે ભારતના લોકપ્રિય તહેવારમાંનો બરાબર એક તહેવાર છે દીપાવલી. બરાબર, અહીંયા સ્પેલિંગ મેં જ ખોટો લખ્યો હતો, દીપાવલી ઉતાવળમાં લખાઈ જાય ભાઈ ક્યારેક. બરાબર, બડે બડે દેશ મેં એસી છોટી છોટી બાતે અક્ષર હોયા કરતી है. બરાબર, પણ ન થવી જોઈએ, ધ્યાન રાખવાનું. હું પણ હવે ધ્યાન રાખીશ. બરાબર, તો દીપાવલી ભારતના લોકપ્રિય તહેવારમાંનો એક તહેવાર છે. અને પછી વાત કરી હતી આપણે પાયરોટેકનિકની. પાયરોટેકનિક શું કહેવાય તો કે સાયન્સ ઓફ ફાયરવર્ક, ફટાકડા બનાવવાનું છે એ વિજ્ઞાન કહેવાય છે. ગ્રીક ભાષાનો શબ્દ બનેલો છે. પાયરનો મતલબ થાય ફાયર અને ટેકનિકનો મતલબ થાય આર્ટ. રેડી છે? ક્લિયર છે? આ બધી વાત આપણે કાલ કરી હતી. પછી આપણે વાત કરી હતી પાયરોટેકનિકમાં માત્ર ફટાકડાનો સમાવેશ થાય તો કે નહીં, સેફટી મેચિસ, દિવાસળીથી માંડીને રોકેટ ફ્યુઅલ બૂસ્ટર, રોકેટમાં પેલા જે બૂસ્ટર વપરાય છે ને બરાબર, એને તેજ કરવા માટે, એને ઝડપ વધારવા માટે, તો એ બૂસ્ટર સુધીની તમામ વસ્તુની અંદર પાયરોટેકનિકનો સમાવેશ થાય છે. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવા માટેનું કીધું હતું ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ, બરાબર, આપણે યાદ કર્યા હતા શું કે આ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ છે, જે સેફટી મેચ છે, ઘર વપરાશની દિવાસળી છે, એ ખાસ પાયરોટેકનિકના સાધન તરીકે ગણવામાં આવે છે. કારણ કે પાયરોટેકનિકની બધી જ અસર, લાઇટ, સ્મોક, ગેસ, હીટ અને સાઉન્ડ, એ બધી જ અસરો છે બરાબર એની અંદર હાજર છે. ઇઝ ધેટ ક્લિયર? આ બધી વાત કરી હતી. પછી આપણે વાત કરી હતી બ્લેક પાવડર. તો ઇતિહાસકારોનો મત મુજબ બ્લેક પાવડરની શોધ ભારતવાળાએ કરી હતી. બરાબર, શુક્રાંતિ નામનો ગ્રંથ લખાણો છે 2000 વર્ષ પહેલા. એમાં છે એ પ્રોજેક્ટાઇલ વેપન્સ લાઈક અ ગન, બરાબર, યુદ્ધમાં વપરાતા સાધનો જેવા કે ગન, બરાબર, એનો ઉલ્લેખ હતો. પણ એ કોઈ વ્યક્તિ છે માનવા માટે તૈયાર નથી. માત્ર ને માત્ર કોણ માને છે? હિસ્ટ્રીશિયન, કેટલાક ઇતિહાસકારો જ માને છે. કારણ કે આના પુરાવા નહોતા મળ્યા. જનરલી શબ્દ આવે એટલે મેં તમને કીધું હતું જનરલી શબ્દ આવે ત્યારે તમારે છે એ ચાઇનીઝ યાદ રાખવાનું છે. બરાબર, સામાન્ય રીતે ચાઇનીઝ લોકોને આ બ્લેક પાવડરના જનક તરીકે વપરાય છે. પછી બ્લેક પાવડર છે એ બ્લેક પાવડરનો ફોર્મ્યુલા બરાબર એ વિદેશી દેશો સુધી પહોંચ્યો અને 1242ની અંદર એક ગઢો ડોહો હતો, ઇંગ્લિશ સાધુ હતો, ઇંગ્લિશ મોંક હતો કે જેનું નામ હતું રોજર બેકોન. હા ભાઈ, ત્યાંના બાવા એવા જ હોય ને ભાઈ, બરાબર, રોજર બેકોન. આપણી જેવા થોડા નામ હોય, બરાબર. હા, સંત શ્રી ખાલી ખાલી જગ્યા, બરાબર, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર, બરાબર, આવા બધા નામ ન હોય. ત્યાં તો રોજર બેકોન, જો આમ બરાબર સેલિબ્રિટી હોય એવું નામ છે. તો એ ઇંગ્લિશ મોંક છે. આ સેલિબ્રિટીને ભૂલવાનું નથી ભાઈ, બરાબર, એન્ટિક છે ભાઈ. રોજર બેકોન છે એને 1242ની અંદર બ્લેક પાવડરનો ફોર્મ્યુલા જાહેર કર્યો. પણ એ ફોર્મ્યુલા કોડ લેંગ્વેજમાં જાહેર કર્યો હતો. કારણ કે પદાર્થને કેવો પદાર્થ માનતો હતો? ભૂકા કાઢી નાખે એવો ડેન્જરસ સબસ્ટન્સ છે એ માનતો હતો. બરાબર, એ વાત કરી હતી. પછી આ બ્લેક પાવડર છે એનું મેકેનિઝમ આપણે સમજ્યું હતું. બ્લેક પાવડર છે એમાં કઈ વસ્તુ નાખવામાં આવે છે? બરાબર, પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ, સલ્ફર, 75:15:10 પ્રમાણે એનું હોય છે. પછી જે ફટાકડા અત્યારે આવે છે એ ફટાકડાની અંદર થોડું ફાસ્ટ સમજાતું હોય છે. બરાબર, કારણ કે આ એ રિકેપ છે. બરાબર, ફટાફટ એ હાઇલાઇટ્સ છે. આ પૂરી મેચ નથી, કારણ કે પૂરી મેચ તો આપણે આગળ રમી ગયા છે. હાઇલાઇટ છે. બરાબર, ફટાફટ. તો એમાં જે અત્યારે જે ફટાકડા ડેવલપ થઈ ગયા છે એની અંદર સાઉન્ડ આવી ગયું છે, એની અંદર લાઇટ ઇફેક્ટ આવી ગઈ છે. તો એનું કારણ શું? તો 3 તત્વો મેં તમને યાદ રાખવાનું કીધું હતું. ATM, એલ્યુમિનિયમ, ટાઇટેનિયમ અને મેગ્નેશિયમ. બરાબર, એના લીધે એ 10 વર્ષના સંશોધન બાદ અત્યારે ફટાકડાની અંદર લાઇટ ઇફેક્ટ અને કલર ઇફેક્ટ એ સામાન્ય બની છે. પછી ફટાકડાનો ઇતિહાસ જોયો તો ચાઇના વાળા ફટાકડા મોકલતા હતા, પછી એને ના પાડીને પછી ભારતવાળાએ કીધું બરાબર તો તમારે મોરો દઈ દેવાનો થાય છે, ફટાકડા અમે હાથે બનાવશું. તામિલનાડુની અંદર એ શિવાકાશી નામનું સ્થળ છે. શિવાકાશી નામના સ્થળની અંદર ફટાકડા બનાવવાની શરૂઆત થઈ હતી અને ભારતવાળાએ ફટાકડા ફોડ્યા. કારણ કે ફટાકડા ફૂટશે અને ભારતવાળાએ ફોડ્યા.
બરાબર. તો ફટાકડા ભારતની અંદર બનવા માંડ્યા. પછી એ આપણે વાત કરી હતી કે સેફ્ટી પ્રિકોશન્સ, બરાબર, જ્યારે ફટાકડા ફોડતી વખતે કેવી કેવી ધ્યાન રાખવાની છે, તો એ ત્યાં સુધીની વાત આપણે આ યુનિટની કરી ચૂક્યા છે. પછી આપણે સરસ મજાનો નાનકડો અમથો, બરાબર, પહેલો પેરેગ્રાફ છે એ જોયેલો છે. ડન છે. તો હવે ભાઈ ઓલા ભાઈ જે કાલે નહોતા ને એને લગભગ હવે પિક્ચર છે ક્લિયર થઈ ગયું હશે, બરાબર. ઓકે, ચલો. કોણ છે ચેમ્પિયન? હિમેશ સર, લાઈફના ઇન્ટરેસ્ટિંગ કેવી રીતે બનાવીએ? મેડ ઇન ચાઇના. ઓકે ઓકે, ચાઇનાનો ભરોસો નહીં ભાઈ, બરાબર. એ ચાઇના વાળા, તમને તો પહેલા જ ખબર છે એની આંખ્યું જ નથી ખુલતી, પછી આપણે તો શું બધું વાત કરવી. ચાલો હવે આપણે એ ખોટી એ ડાયરો નથી કરવો, ડાયરો કરવા માટે, બરાબર, ક્યારેક આપણે સેશન રાખશું સ્પેશિયલ. હવે આપણે જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આપણે વાત કરી દઈએ કે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક. અને મેં તમને કીધું હતું કે આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ ભાઈ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ વાળો પેરેગ્રાફ છે. કેટલી વાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે, બરાબર. થોડું મોટું લખો સર. ઓકે, ડન છે ભાઈ, બરાબર. થોડુંક મોટું લખશું, કાંઈ વાંધો નહીં, બરાબર. હવે જો આમાં ધ્યાન રાખો, આમાં વાક્ય જેવા છે એટલે લખવાનું થોડુંક ધીમું ધીમું, બરાબર, સંક્ષિપ્ત થશે. પણ તમે જ્યારે હું વાક્ય બોલતો હોય ને એનું ગુજરાતી ટ્રાન્સલેશન કરતો હોય ને ત્યારે મોટા ભાગના શબ્દ છે આવી જતા હોય છે, બરાબર. તો પણ હું મોટું લખીશ, પણ તમે પણ થોડુંક છે એ ધ્યાન રાખજો, એટલે આરામથી તમને જવાબ મળી જશે. ઓકે, ચલો. ઝાંખું દેખાય છે, બરાબર. તમારે નેટ ઓછું આવતું હોય છે એવું બની શકે. ઝાંખું દેખાય છે, થોડુંક સેટઅપ કરો તો પરત સર. હાલો, ઓકે, કરેક્ટ છે. હાલો, ડન છે, ડન છે ને? ઓકે, કરેક્ટ. હાલો હવે આગળ. હવે કઈ વસ્તુ નહીં. ધ સાયન્સ ઓફ ફાયર વર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક. પહેલો જ પ્રશ્ન છે અહીંથી આવશે. વોટ ઇઝ પાયરોટેકનિક? પાયરોટેકનિક શું છે? નાના છોકરાના બાપાને આવડે એવો જવાબ છે ભાઈ. કોને? નાના છોકરાના બાપાને. હવે નાના છોકરાના બાપાને આવડે તો આપણને તો આવડે જ છે ને. શું કહેવા માંગે છે? ધ સાયન્સ ઓફ ફાયર વર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક. ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન છે, બરાબર. સાયન્સ બોલે તો વિજ્ઞાન. હવે આ નાના છોકરાને આવડતું હોય, બરાબર. સાયન્સ ઓફ ફાયર વર્ક બોલે તો ફટાકડા. ટેકનિકલી એટલે તકનીકી રીતે, ટેકનોલોજીની ભાષામાં ભાઈ, બરાબર. ધ સાયન્સ ઓફ ફાયર વર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક. ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન છે એને તકનીકી ભાષામાં પાયરોટેકનિક તરીકે ઓળખવામાં આવે છે. બેઠે બેઠી લાઈન છે. વોટ ઇઝ પાયરોટેકનિક? તો પાયરોટેકનિક ઇઝ સાયન્સ ઓફ ફાયર વર્ક. આટલો જવાબ છે. ડન છે. આગળ જઈએ કે ફ્રોમ ધ ગ્રીક વર્ડ. એ પાયરોટેકનિક છે કઈ ભાષાનો શબ્દ છે? તો કે ગ્રીક વર્ડ, બરાબર. ગ્રીક ભાષાનો શબ્દ છે, બરાબર. કે પાયર મીન્સ ફાયર એન્ડ ટેકનિક મીન્સ આર્ટ. કે જેમાં પાયર, જે પાયર શબ્દ છે એ પાયર શબ્દનો મતલબ શું થાય છે? તો કે પાયરનો મતલબ થાય છે ફાયર. પુષ્પા નામ સુન કે ફ્લાવર સમજે ક્યાં? ફાયર હે મેં, બરાબર. ફાયર, હા, ઈ ફાયરની વાત છે, બરાબર. ગ્રીક ભાષાનો શબ્દ છે પાયરોટેકનિક. ગ્રીક ભાષાનો શબ્દ છે. બે શબ્દનો બનેલો છે. આમ જો તમને કહું, આમ જાય, બે ભાષાનો બનેલો છે. એક પાયર અને બીજું ટેકનિક. પાયરનો મતલબ શું થાય? ફાયર. અને ટેકનિકનો મતલબ શું થાય? આર્ટ. ડન છે, બરાબર. પાયર મીન્સ ફાયર, પાયરનો મતલબ થાય આગ, અને ટેકનિકનો મતલબ થાય આર્ટ. આર્ટ બોલે તો શું થાય? કળા. રેડી? પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયર વર્ક. ટ્રુ ફોલ્સ ની અંદર સમાવેશ થઈ શકે એવું સેન્ટેન્સ છે, બરાબર. કે પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ ઓનલી ફાયર વર્ક. પાયરોટેકનિકમાં માત્ર ફટાકડાનો સમાવેશ થાય છે. ઇઝ ધેટ ટ્રુ ઓર ફોલ્સ? શું આવશે? ફટાફટ જવાબ આપો તો, બરાબર. બધાને આવડવું જોઈએ, બધાને. હવે આ તો આવડે જ ને ભાઈ, તમારે સામે છે. પણ ધ્યાન રાખજો, એમાં શું કીધું છે? પાયરોટેકનિક ઇન્ક્લુડ નોટ ઓનલી ફાયર વર્ક. પાયરોટેકનિકમાં માત્ર ફટાકડાનો સમાવેશ નથી થતો. અને મેં શું કીધું? કે પાયરોટેકનિક ઇન્ક્લુડ ઓનલી ફાયર વર્ક. પાયરોટેકનિકમાં માત્ર ફટાકડાનો સમાવેશ થાય છે. તો હું જે બોલ્યો છું એ વાક્ય કેવું છે? ફોલ્સ છે ભાઈ. રેડી? પાયરોટેકનિક ઇન્ક્લુડ નોટ ઓનલી ફાયર વર્ક બટ ઓલ્સો ઓલ રેન્જ ઓફ ડિવાઇસ ધેટ યુઝ સિમિલર મટીરિયલ એન્ડ પ્રિન્સિપલ. પાયરોટેકનિકમાં માત્ર ફટાકડાનો સમાવેશ નથી થતો. હવે જો સાંભળજો, નોટ ઓનલી બટ ઓલ્સો વાળું વાક્ય સમજવું ખાસ અઘરું છે, બરાબર. ખાસ જરૂરી છે, કારણ કે ટ્રુ ફોલ્સ ની અંદર વારંવાર કન્ફ્યુઝનમાં તમે લાવી શકે આ બે શબ્દ, નોટ ઓનલી અને બટ ઓલ્સો. માત્ર આ જ નહીં, પેલું પણ. નોટ ઓનલી એટલે માત્ર આ જ નહીં, પેલું પણ. હવે જો સાંભળો, હું તમને બહુ સરસ મજાનું એક્ઝામ્પલ છે, હું તમને કહું છું.
કે ધારી લો કે મારી પાસે 2 પેન છે. કેટલી પેન છે? 2 પેન છે. આ પેન છે એ કાળી પેન છે, તમે જોઈ શકો છો, બરાબર, કાળી જ છે અને કાળી જ દેખાય છે. આ પેન કાળી પેન છે, આ બાજુ પેન છે એ લાલ પેન છે, આ પેન છે એ લાલ પેન છે. નોટ ઓનલી બટ ઓલ્સો સમજાવું છું તમને. તો હું તમને એમ કહું કે મારી પાસે માત્ર કાળી પેન નથી પણ લાલ પેન પણ છે. તેનો મતલબ શું થયો કે કાળી પેન તો છે જ તે, પણ એ કાળી પેન ઉપરાંત એક બીજી પેન પણ છે. કઈ પેન? લાલ પેન. તો આ જ વાક્ય છે જો કે પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક. પાયરોટેકનિકમાં માત્ર ફટાકડાનો સમાવેશ નથી થતો, માત્ર ફટાકડાનો સમાવેશ નથી થતો. એનો મતલબ શું થયો તો કે ફટાકડાનો સમાવેશ તો થાય જ છે, બટ ઓલ્સો એની સાથે સાથે all range of device that uses similar material and principle. મટીરિયલ એટલે શું થાય તો કે કાચો માલ, કાચો પદાર્થ, કાચો માલ, કાચો પદાર્થ, બરાબર, અથવા સાધન સામગ્રી. અને પ્રિન્સિપલ્સ, પ્રિન્સિપલ્સ અહીંયા આચાર્યની વાત નથી, બરાબર. જો અહીંયા ધ્યાન રાખો, પાછો શબ્દ આવ્યો પ્રિન્સિપલ. આ પ્રિન્સિપલ એટલે આચાર્ય થા ભાઈ, અને આ પ્રિન્સિપલ છે. प्रिंसिपल इसको बोलते नियम सिद्धांत, बराबर. तो કહે છે કે પાયરોટેકનિક ની અંદર માત્ર ફટાકડાનો સમાવેશ નથી થતો પણ એવા તમામ ડિવાઇસ, ઓલ રેન્જ ઓફ ડિવાઇસ, બરાબર, એ શ્રેણીના તમામ સાધનો, ડિવાઇસ બોલે તો સાધનો, રેન્જ બોલે તો શ્રેણી, એ શ્રેણીના તમામ સાધનો સમાવેશ થાય છે that use similar material and principle, કે જેમાં એક જ પ્રકારનો કાચો માલ અને એક જ પ્રકારના સિદ્ધાંતો વપરાતા હોય. રેડી છે? ડન છે? કયા કયા વસ્તુ આવી શકે તો કે ફ્રોમ સેફટી મેચ, બરાબર, સેફટી મેચ એટલે દીવાસળી. આ એની સળી ન કરાય, ઈ કોણ? દીવાસળી, બરાબર. આ ભૂકા કાઢી નાખે એને સળી કરાય નહીં, બરાબર. આના ચાળા હોય નહીં, ગોબા ઉપાડી લે ભાઈ. ફ્રોમ સેફટી મેચ that we produce every day, sorry, from safety match that we use every day, આપણે રોજબરોજ જેને ઉપયોગમાં લઈએ છીએ એવી દિવાસળીથી માંડીને ટુ સોલિડ ફોલ રોકેટ બૂસ્ટર, બરાબર, રોકેટ બૂસ્ટરની અંદર વપરાતા જે સોલિડ ફ્યુલ છે, જે ઘન ઈંધણ છે, એ ઈંધણમાં પણ, બરાબર, એ રોકેટ બૂસ્ટર ક્યાં વપરાય? ઓફ ધ સ્પેસ શટલ, અવકાશની અંદર વપરાતા અવકાશયાનમાં. સ્પેસ શટલ એટલે અવકાશયાન. આ પાછું આ એ કે સાહેબ આનો મતલબ શું થાય? અવકાશયાન. સ્પેસ શટલ બોલે તો શું થાય? અવકાશયાન, બરાબર. તો પાયરોટેકનિક અંદર માત્ર એ ફટાકડાનો સમાવેશ નથી થતો પણ એવા તમામ જે ડિવાઇસ છે, એ શ્રેણીના તમામ ડિવાઇસ છે કે જેમાં એક સરખો કાચો માલ, એક જ પ્રકારના સિદ્ધાંતો છે એ વપરાતા હોય, બરાબર. કેવા કેવા ડિવાઇસ આવી શકે તો કે ફ્રોમ સેફટી મેચ, ઘર વપરાશની દિવાસળીથી માંડીને, બરાબર, સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર ઓફ ધ સ્પેસ શટલ, અવકાશયાનમાં વપરાતા જે રોકેટના બૂસ્ટરો છે, બરાબર, એ બૂસ્ટરનો પણ સમાવેશ થાય. હવે સાહેબ કે બૂસ્ટર કોને કહેવાય? તો ઘણાએ, બરાબર, ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ જોયું હોય તો એને ખ્યાલ હશે કે એ ગાડી છે એને ફાસ્ટ, ઝડપી ગતિ આપવા માટે વપરાય, બરાબર. મારું ડ્રોઈંગ બહુ સારું છે, એક જ વાર મેં ચિત્ર દોર્યું, બરાબર, જિંદગીમાં એ ત્યારે જ પાણી મૂકી દીધું, હવે હું કોઈ દી ચિત્ર દોરીશ નહીં, કારણ કે મને એકને જ ખબર હતી કે મેં મોરલો દોરેલો હતો. એટલે બહુ ચિત્ર, સાહેબ કે રોકેટ આવું થોડું હોય, આવું હોય, ધારી લો, બરાબર. રોકેટ છે, આ રોકેટ છે, બરાબર. એની નીચે તમને ખબર હોય તો ઘણી બધી વાર તમે જોયું છે કે આવા સળિયા જેવી કેટલીક વસ્તુ હોય. રોકેટ નીચે છે એ તાપમાન, બરાબર, ટેમ્પરેચર વધારવા માટે, ટેમ્પરેચર જેવું વધે એટલે રોકેટ ઉપર ગતિમાન થાય, પ્રેશર વધારવા માટે, બરાબર, એ વપરાય છે. તો એ બૂસ્ટર વપરાય, બરાબર. એની નીચે જે સળિયા જેવી ઘન વસ્તુ હોય ને એને બૂસ્ટર કહેવાય, બરાબર. તો કહે છે કે એ ઘર વપરાશની દિવાસળીથી માંડીને, બરાબર, એ અવકાશયાનમાં વપરાતા જે રોકેટ બૂસ્ટર છે એ રોકેટ બૂસ્ટરની અંદર પણ પાયરોટેકનિકનો સમાવેશ થાય છે, બરાબર. આઈ નો વેરી હંગ્રી સર, અમારા સ્કૂલમાં એક ઇંગ્લિશના લેક્ચરની જરૂર છે, બરાબર. ચલો કાંઈ વાંધો નહીં, બરાબર. આપણે અત્યારે ચેટ ન કરો, હા બરાબર છે ભાઈ, ચેટ ન કરો, બરાબર. અત્યારે ફોકસ એ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું.
તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આવું જોઈએ બોર્ડ ઉપર, કારણ કે તમને ખબર છે નજર હટી દુર્ઘટના ઘટી. આ ચેટમાં ધ્યાન રાખશો તો અહીંયા પાયરોટેકનિક એ વિખાઈ જાય ને આ રોકેટ એ વિખાઈ જાય ભાઈ, બરાબર? એટલે અહીંયા ધ્યાન રાખો, બરાબર? શું કહે છે આગળ જોઈએ? ધ હાઉસ મેલ, ખાસ અગત્યનો પ્રશ્ન છે. આ તો પૂછાય છે ને પૂછાય છે જ તે ભાઈ, બરાબર? આને લોક જ કરી નાખો, બરાબર? આ આવશે, આ પેરેગ્રાફ આવશે તો આ પ્રશ્ન આવશે ને આવશે. મારા હમશે નો આવે તો, જો આ પેરેગ્રાફ પૂછાય તો જોઈજો પાછા જરાક. આ પેરેગ્રાફ પૂછાણો તો આ પ્રશ્ન આવશે ને આ પેરેગ્રાફ પણ આઈએમપી છે ભાઈ, બરાબર? ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. કન્સિડર એટલે માન્ય કરવું, ધ્યાનમાં લેવું, ગણવું, ગણના પાત્ર બનવું. ધ હાઉસહોલ્ડ મેચ, ઘર વપરાશની જે દિવાસળી છે, એટલે ઘર વપરાશની દિવાસળી એટલે કઈ આપણે જે બાકસ વાપરીએ ને ભાઈ, માચીસ, બરાબર? એમાં જે દિવાસળી વપરાય એની વાત છે, બરાબર? હાઉસહોલ્ડ મેચ, ઘર વપરાશની દિવાસળી ઇઝ કન્સિડર સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. એને પાયરોટેકનિકના ખાસ સાધન તરીકે, બરાબર, એ ઓળખવામાં આવે છે. રેડી? એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. શું કામ એવું ગણવામાં આવે છે? ઘર વપરાશની દિવાસળીને પાયરોટેકનિકના એક ખાસ સાધન તરીકે શા માટે ગણવામાં આવે છે? કારણ કે ઓલ ધ પાયરોટેકનિક, એઝ એટલે કારણ કે all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. બરાબર? કારણ કે પાયરોટેકનિકની તમામ અસરો, ગરમી, ધુમાડો, સ્મોક બોલે તો ધુમાડો, બરાબર, લાઇટ, પ્રકાશ, ગેસ, વાયુ, બરાબર, અને સાઉન્ડ, એ બધી જ અસરો છે એમાં પ્રેઝન્ટ હોય છે, હાજર હોય છે. રેડી? તો એટલા માટે છે એ પાયરોટેકનિક છે, એ પાયરોટેકનિકના ખાસ સાધન તરીકે એ હાઉસહોલ્ડ મેચ, ઘર વપરાશની દિવાસળી છે, એને ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર? આ મિસ્ટર XYZ, બરાબર, જે પણ હોય એ ખાસ બીજા લોકોને જે ચેટ ન કરાવો ને, અહીંયા છે એ ધ્યાન, કન્સિડર એટલે ધ્યાનમાં લેવું ભાઈ, બરાબર? ધ્રુવીબેન, કન્સિડર એટલે થાય ધ્યાનમાં લેવું. ડન છે? ચલો, બરાબર. બીજી બધી વાતો ન કરતા ડાઉટ હોય એ ડાઉટ પૂછજો ભાઈ, બરાબર? હા, પછી તમારો ડાયરો તમારે જે કરવો હોય, બરાબર, એ તમે પર્સનલી રીતે કરી શકો છો. અત્યારે તમે લેક્ચર ભરવા આવ્યા છો, બરાબર, તો લેક્ચરની વાતો કરો, લેક્ચરમાં ધ્યાન આપો, એના ડાઉટ પૂછો. રેડી? આ પેરેગ્રાફ ખાસ અગત્યનો છે, બરાબર? પાયરોટેકનિક શું કહેવાય? તો પાયરોટેકનિક એટલે કે સાયન્સ ઓફ ફાયરવર્ક, ફટાકડાનું વિજ્ઞાન કહેવાય. બે શબ્દનો બનેલો છે, પાયર અને ટેકનિક. બરાબર? કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? ગ્રીક ભાષા પરથી. પાયરનો મતલબ ફાયર, ટેકનિકનો મતલબ આર્ટ. કયા સાધનને પાયરોટેકનિકના ખાસ સાધન તરીકે ગણવામાં આવે છે? ઘર વપરાશની દિવાસળી છે, એ ઘર વપરાશની દિવાસળીને એ પાયરોટેકનિકના ખાસ સાધન તરીકે ગણવામાં આવે છે, કારણ કે એમાં એ પાયરોટેકનિકની તમામ અસરો, લાઇટ, સ્મોક, સાઉન્ડ, ગેસ અને હીટ, એ બધી જ અસરો એ પ્રેઝન્ટ હોય છે, હાજર હોય છે. બરાબર? ચલો આગળ જોઈએ. હવે વાત છે, બરાબર, બ્લેક પાવડરની. પાયરોટેકનિક શું છે એ બધાય ખ્યાલ મેળવી લીધો, બરાબર? હવે બ્લેક પાવડર છે, એ બ્લેક પાવડરને માર્કેટમાં લાવીએ તો કે સમ હિસ્ટ્રિશિયન્સ સેઝ, હિસ્ટ્રિશિયન્સ બોલે તો ઇતિહાસકાર, હિસ્ટ્રિશિયન્સ એટલે ઇતિહાસકારો. સમ હિસ્ટ્રિશિયન્સ સેઝ, કેટલાક ઇતિહાસકારો એવું કહે છે that કે, શું કહે છે? that કે બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક. પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. which is a basic material that used in firework. ફાયરવર્ક, ફટાકડાની અંદર વપરાતું મૂળભૂત મટીરિયલ, મૂળભૂત કાચો માલ છે એ શું છે? બરાબર? તો કે બ્લેક પાવડર ઇઝ ધ બેઝિક મટીરિયલ ધેટ યુઝ ઇન ફાયરવર્ક. બરાબર? ફટાકડાની અંદર વપરાતો મૂળભૂત એ પદાર્થ છે, કાચો માલ છે, એ શું છે? બ્લેક પાવડર. પ્રશ્ન આવી રીતે પૂછાઈ શકે છે. તો બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક, ફટાકડાની અંદર વપરાતો જે કાચો માલ, બરાબર, જે બ્લેક પાવડર છે, એ બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. બરાબર? ઇન્વેન્ટેડ એટલે શોધ થવી. આવું કોણ માને છે? તો કે ઇતિહાસકારો માને છે. ઇતિહાસકારો, હિસ્ટ્રિશિયન શબ્દ યાદ રાખવાનો છે, બરાબર? ટ્રુ ફોલ્સ ની અંદર હિસ્ટ્રિશિયન શબ્દ આવશે તો મને ઇન્ડિયા જવાબ ટ્રુ કરવાનો છે. જનરલી શબ્દ આવે તો ચાઇના આવશે તો એ ટ્રુ કરવાનો, બરાબર? હિસ્ટ્રિશિયન ઇન્ડિયા, જનરલી ચાઇના, આવું આપણે કાલ યાદ રખાયું હતું, બરાબર? શું કહે છે? કે સમ હિસ્ટ્રિશિયન સેઝ, કેટલાક ઇતિહાસકારો એવું કહે છે, શું કહે છે? ધેટ કે બ્લેક પાવડર
બરાબર. કાળો પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક, જે ફાયરવર્કની અંદર મૂળભૂત રીતે વપરાય છે, વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. એની શોધ ક્યાં થઈ હતી? ભારતમાં થઈ હતી. આવું કેટલાક ઇતિહાસકારો કહે છે. એવું શું કામ કહે છે ભાઈ? તો કે શુક્રાંતિ રિટર્ન મોર દેન 2000 યર અગો. અગો બોલે તો પહેલાના સમયની વાત છે, ભૂતકાળની વાત છે, બરાબર. શુક્રાંતિ રિટર્ન મોર દેન 2000 યર અગો. 2000 એટલે 2000, આજથી 2000 વર્ષ પહેલા, 2000 વર્ષ પહેલા એક ગ્રંથ લખાણો હતો, બરાબર છે, જેનું નામ શું હતું? શુક્રાંતિ. એ શુક્રાંતિ નામના ગ્રંથની અંદર હેઝ અ રેફરન્સ એટલે સંદર્ભ, ઉલ્લેખો, બરાબર. રેફરન્સ એટલે શું થાય? સંદર્ભ હોવો, ઉલ્લેખો. હેઝ અ રેફરન્સ ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ અને પ્રોજેક્ટાઇલ વેપન્સ. પ્રોજેક્ટાઇલ વેપન્સ એટલે યુદ્ધના સાધનો, યુદ્ધના હથિયારો, બરાબર. એ શુક્રાંતિ કે જે 2000 વર્ષ પહેલા લખાણો હતો, એ શુક્રાંતિ નામના ગ્રંથની અંદર એવો ઉલ્લેખ મળ્યો હતો, બરાબર, કે ભારતની અંદર શુક્રાંતિ નામનો ગ્રંથ ક્યારે લખાણો હતો? 2000 વર્ષ પહેલા. એની અંદર એવો રેફરન્સ, એવો સંદર્ભ મળ્યો હતો, બરાબર. શું? કે ભારતની અંદર વેપન હતા, હથિયારો હતા. કેવા? તો સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ. બંદૂક અને યુદ્ધના હથિયારો જેવા હથિયારો ભારતની અંદર હતા, એવો ઉલ્લેખ આજથી 2000 વર્ષ પહેલા લખાયેલા એક ગ્રંથ કે જેનું નામ હતું શુક્રાંતિ, એમાં મળ્યો હતો. એટલે ઇતિહાસકારો શું માને છે? કે જે બ્લેક પાવડર છે એની શોધ ક્યાં થઈ હતી? ઇન્ડિયામાં થઈ હતી. રેડી? હાવેવર, જો કે, બરાબર, હાવેવરનો મતલબ થાય જો કે અથવા છતાં પણ. હાવેવર ચાઇનીઝ આર જનરલી કન્સિડર ધ પાયોનિયર ઓફ પાયરોટેકનિક. પાયોનિયર એટલે કે શોધક, શોધ કરનાર, બરાબર. હાવેવર, જો કે ચાઇનીઝ આર જનરલી, મેં તમને શબ્દ યાદ રાખ્યો તો જનરલી એટલે સામાન્ય રીતે. સામાન્ય રીતે ચાઇનીઝ લોકોને કન્સિડર એટલે ગણવામાં આવે છે, બરાબર, માનવામાં આવે છે, બરાબર. હાવેવર ચાઇનીઝ આર જનરલી કન્સિડર ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક. પાયરોટેકનિકના શોધક કરીને સામાન્ય રીતે કોને ગણવામાં આવે છે? જે ચાઇનીઝ લોકો છે એને ગણવામાં આવે છે. સામાન્ય રીતે જનરલી શબ્દ આવે તો ચાઇનીઝ, અને અકોર્ડિંગ ટુ હિસ્ટ્રીશિયન, બરાબર, ઇતિહાસકારોના મત મુજબ એટલે હિસ્ટ્રીશિયન શબ્દ આવે છે તો કોણ આવશે? ઇન્ડિયા. ડન છે? ટ્રુ ફોલ્સ ની અંદર ખાસ તમારે એ ધ્યાનમાં લેવાનું છે. ઉતાવળે આંબા નો પકવી દીધા, બરાબર. આ નહીતર ઓલા જેવું થાય. આ વાક્યમાં શું આવે? ટ્રુ આવે તો ટ્રુ આવે, તો ફોલ્સ આવતું હોય છે, બરાબર. એમ નહીં, પણ પરફેક્ટ વાર એકવાર સેન્ટેન્સને નહીં વાંચવાનું, 2 વાર વાંચીને એને સમજવાનો પ્રયત્ન કરવાનો, પછી તમારે જવાબ એ લખવાનો છે, બરાબર. હા, લખીને પછી સમજવાનું નથી કે આ મેં લખ્યું એ સાચું છે કે ખોટું છે, બરાબર. ડન છે? ચલો. They are said to have developed black powder more than 1000 year ago. બરાબર. અહીંથી કનેક્શન તૂટી ગયું છે અને અહીંયા આવી ગયું છે. હા, આપણે છે એ કનેક્ટિવિટી આપી દીધું. શું કહે છે? કે they are said, બરાબર, તેઓ એવું કહે છે કે to have developed black powder, કે તેઓએ બ્લેક પાવડર છે ડેવલપ એટલે વિકસાવવું, બરાબર, કે તેઓએ બ્લેક પાવડર છે વિકસાવ્યો. ક્યારે? તો કે બ્લેક પાવડર ક્યારે વિકસાવવું ક્યારે? તો કે મોર દેન 1000 યર અગો, બરાબર. એ લોકોએ એટલે કે ચાઇનીઝ લોકોએ 1000 વર્ષ પહેલા એ બ્લેક પાવડર છે એ ડેવલપ કરેલો છે, વિકસાવ્યો છે, બરાબર. હા, એવું એ લોકો કહે છે, ચાઇના વાળા લોકો કહે છે, બરાબર. પેલા એવડાય, બરાબર. હવે વિચાર કરો, ભારતમાં એ ગ્રંથ લખાણો હતો શુક્રાંતિ, બરાબર, કેટલા વર્ષ પહેલા? 2000 વર્ષ પહેલા. એની અંદર છે યુદ્ધના સાધનો, ગન જેવા સાધનોનો ઉલ્લેખ હતો. અને આ લોકો એમ કહે છે, બરાબર, કે 1000 વર્ષ પહેલા અમે છે એ બ્લેક પાવડર વિકસાવ્યો છે. સાચું હોય, પણ પુરાવા મળ્યા છે નહીં. એટલા માટે બધા લોકો આપણી સાથે સહમત નથી. એ બરાબર, સામાન્ય રીતે લોકો છે એ કોને ગણે છે? એ ચાઇના વાળા લોકો, ચાઇનીઝ પીપલને, બરાબર, લોકો એ બ્લેક પાવડરના શોધક તરીકે, જનક તરીકે, પાયોનિયર્સ તરીકે એ માને છે. It took at least 200 years for knowledge to spread the west. Spread એટલે ફેલાવવું, ફેલાવો થવો, બરાબર. એને કહે છે કે took at least એટલે ઓછામાં ઓછું, it took at least 200 years for the knowledge to spread the west. પશ્ચિમી દિશામાં એટલે કે જે પશ્ચિમી દેશો હતા એ બાજુ,
બરાબર. પશ્ચિમ દિશામાં એ નોલેજ, એ જે જ્ઞાન છે એ જ્ઞાનને ફેલાતા ફેલાતા ઓછામાં ઓછો 200 વર્ષ જેટલો સમય વયો ગયો. ચાઇના વાળાએ જે બ્લેક પાવડર બનાવ્યો હતો અને ઈ જે રીતે બ્લેક પાવડર બનાવ્યો હતો એનું જે મેકેનિઝમ છે, બરાબર, એનું જે બ્લેક પાવડર બનાવવાના જે ફોર્મ્યુલાસ છે એ ફોર્મ્યુલાને પશ્ચિમ સુધી ફેલાતા ફેલાતા કેટલો સમય લાગી ગયો? 200 વર્ષ જેટલો સમય લાગી ગયો. એન્ડ ઇટ વોઝ ઓનલી 1242. અને એવું કહેવાય છે કે 1242 ની અંદર, ઇન 1242, 1242 ની અંદર ધેટ ઇંગ્લિશ મોન્ક, કે જે એક અંગ્રેજ સાધુ હતા. કોણ? તો કે નામ છે એનું રોજર બેકોન. એ રોજર બેકોન નામના જે ઇંગ્લિશ સાધુ છે, રિવીલ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. રિવીલ એટલે જાહેર કરવું, અનાઉન્સ. રિવીલ નો સમાર્થી શબ્દ થાય અનાઉન્સ, બરાબર. તો 1242 ની અંદર એક અંગ્રેજ સાધુ હતા, બરાબર, જેનું નામ શું હતું? રોજર બેકોન. એટલે પ્રશ્ન પૂછાય છે, હુ રિવીલ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર? બ્લેક પાવડર માટેનો ફોર્મ્યુલા છે કોણે જાહેર કર્યો? બરાબર. તો કે બ્લેક પાવડર માટેનો ફોર્મ્યુલા, બરાબર, કોણે જાહેર કર્યો? તો કે રોજર બેકોન રિવીલ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. બરાબર. રોજર બેકોને એ બ્લેક પાવડરનો ફોર્મ્યુલા છે એ જાહેર કર્યો. વેન? ક્યારે? તો કે ઇન 1242, 1242 ની અંદર. ડન છે? ચાલો. રિવીલ્ડ નો મતલબ થાય જાહેર કરવું, બરાબર, માહિતી બહાર પાડવી. બંને એક જ થયું, બરાબર. હું અહીંથી બેંચની જાહેરાત કરું તો એ માહિતી બહાર પાડી ન કહેવાય. રિવીલ એટલે જાહેર કરવું, અનાઉન્સ, માહિતી બહાર પાડવી. ડન છે? ઓકે, ચલો આગળ વાત કરીએ. તો એ 1242 ની અંદર, બરાબર, ઓલા જે અંગ્રેજ સાધુ હતા, બરાબર, જે નામ હતું રોજર બેકોન, રોજર બેકોને, બરાબર, એ 1242 ની અંદર એ બ્લેક પાવડરનો ફોર્મ્યુલા છે એ જાહેર કર્યો. હવે એ જોજો કેવી રીતે જાહેર કર્યો. એન્ટિક માણસ છે ભાઈ, બરાબર. કેવો? તો કે હી કન્સિડર ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ. બરાબર. સબસ્ટન્સ બોલે તો પદાર્થ, અને ડેન્જરસ એટલે ખતરનાક, ભયજનક, ખતરનાક અથવા ભયજનક, બરાબર, કે છે કે હી કન્સિડર ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ. એ આ પદાર્થને, એટલે કયા પદાર્થને? આ પદાર્થને એટલે કયા પદાર્થને? હે તમને કહું, બ્લેક પાવડરને, બરાબર. તે આ પદાર્થને, તે આ બ્લેક પાવડરને, તે એટલે રોજર બેકોન, બરાબર. રોજર બેકોન આ બ્લેક પાવડરને કેવો પદાર્થ માનતો હતો? ડેન્જરસ સબસ્ટન્સ, ખતરનાક પદાર્થ માનતો હતો, બરાબર. that he wrote of it in a code language. એટલે જ એનો ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા એટલે શું થાય સાહેબ? ફોર્મ્યુલા એટલે બંધારણ, બરાબર, એને બનાવવાનું માળખું. ફોર્મ્યુલા એટલે માળખું, એનું બંધારણ, કઈ રીતે, બરાબર, એમાં કેટલી વસ્તુ નાખીને આપણે રેસીપી બનાવતા ખબર એનો ફોર્મ્યુલા આવે કે તમે સૌપ્રથમ એ જમણા હાથે છે એ થોડુંક પાણી નાખો ડીશની અંદર, બરાબર, પછી જમણા હાથે એ થોડોક છે એની અંદર ચણાનો લોટ નાખો, બરાબર. આ જે પ્રમાણે જે વસ્તુ બનાવતા એના ફોર્મ્યુલા હોય. તો એ બ્લેક પાવડરનો જે ફોર્મ્યુલા છે એનું બંધારણ છે. એ બંધારણ કોને જાહેર કર્યું હતું? તો કે રોજર બેકોને. પણ કેવી રીતે? બરાબર. તો કે ઇન અ કોડ લેંગ્વેજ. કોડ લેંગ્વેજ એટલે સાંકેતિક ભાષા, બરાબર. એને સાંકેતિક ભાષાની અંદર એ બ્લેક પાવડરનો ફોર્મ્યુલા છે એને રિવીલ કર્યો હતો, જાહેર કર્યો હતો, બરાબર. શું કામ એવું કર્યું? પ્રશ્ન એવો પૂછાય છે કે વાય રોજર બેકોન રિવીલ ધ ફોર્મ્યુલા બ્લેક પાવડર ઇન અ કોડ લેંગ્વેજ. વાય એટલે શા માટે, કેમ, હું કામ, આઈ વાય, બરાબર. શા માટે રોજર બેકોને બ્લેક પાવડરનો ફોર્મ્યુલા કોડ લેંગ્વેજમાં, સાંકેતિક ભાષામાં જાહેર કર્યો? તો એનો જવાબ શું છે કે રોજર બેકોન, હી એટલે કોની વાત છે? રોજર બેકોન. રોજર બેકોન કન્સિડર બ્લેક પાવડર, ઇટ એટલે બ્લેક પાવડર, સચ અ ડેન્જરસ સબસ્ટન્સ. રોજર બેકોન છે એ બ્લેક પાવડરને ખતરનાક પદાર્થ માનતો હતો. સો he wrote the formula of black powder in a code language. એટલા માટે, બરાબર, એને છે એ ફોર્મ્યુલા, એ બ્લેક પાવડરનો ફોર્મ્યુલાનું બંધારણ કોડ લેંગ્વેજમાં લખ્યું. ઇન્વેન્શન અને ડિસ્કવર, બરાબર. એક જ મિનિટ, કોઈકનો પ્રશ્ન છે, બરાબર, કંઈક આમાં ખોવાઈ ગયો છે, બરાબર. ફરીવાર, ઇન્વેન્શન અને ડિસ્કવરમાં શું ફરક? ઓકે, સરસ ભાઈ, પ્રશ્ન બહુ જોરદાર પૂછો છે, બરાબર. ઇન્વેન્શન અને ડિસ્કવરમાં શું ફરક? ઇન્વેન્શન, એક જ મિનિટ, ઇન્વેન્શન
અને ડિસ્કવર. આની અંદર શું ફરક? બહુ જોરદાર લોજિક વાળો પ્રશ્ન છે, બરાબર. ઇન્વેન્શન એટલે શું થાય ખબર? તો કે જ્યારે તમે પહેલી વાર એક કોઈ વસ્તુ છે એ માર્કેટની અંદર લાવો, પહેલી વાર જ્યારે કોઈ વસ્તુ છે એની શોધ કરો, તો એને ઇન્વેન્ટ કર્યું કે એનો આવિષ્કાર કર્યો કહેવાય. દાખલા તરીકે, બરાબર, તમે છે દુનિયામાં કઈ લખવા માટેનું સાધન જ ન હોય અને તમે છે થમ્સઅપ પીને બેસી જાઓ કે આજ કુછ તૂફાની કરતે હે, અને છે તમે છે એ માર્કેટમાં પેન લોન્ચ કરો, પહેલી વાર લખવા માટે કોઈ ટૂલ બનાવો, તો આ પેનનો છે આવિષ્કાર કર્યો કહેવાય અને ઇન્વેન્ટ કર્યું કહેવાય. ઇસકો બોલતે હે ઇન્વેન્શન. આને શું કહેવાય? ઇન્વેન્શન. કારણ કે અત્યાર સુધી હતી નહીં, પહેલી વાર લખવા માટેનું ટૂલ આવ્યું છે, તો આ ઇન્વેન્શન થયું. હવે ડિસ્કવરનો મતલબ પણ શોધ કરવી, પણ એ કઈ રીતે? તો કે જ્યારે આ એક પેન આવી ગઈ છે, બરાબર, હવે એ પેનની અંદર એ અલગ અલગ ફીચર છે એ શોધ કરવામાં આવે, અલગ અલગ ફીચર છે એડ કરવામાં આવે, બરાબર, અને નવી જ આખી પેન છે એ બને, અલગ જ તે, મૂળભૂત નહીં, કેવી અલગ, શાઈ પેન, જેલ પેન, બરાબર, એ જે બધી પેન બને, તો એ પેનની ઇન્વેન્ટ કરી ન કહેવાય, કારણ કે પહેલી વાર પેન છે એ આવી ગઈ છે, તો એ પેનની અંદર શું કર્યું કહેવાય? ડિસ્કવર કર્યું કહેવાય. ટપ્પો પડે, બરાબર, ઓકે. ચલો, તો આની અંદર ખાસ શું યાદ રાખવા જેવું છે? તો કે બરાબર, જે ખાસ બાબત એ છે કે જે બ્લેક પાવડર છે, બરાબર, એ બ્લેક પાવડરમાં કઈ, તો કે અકોર્ડિંગ ટુ હિસ્ટ્રીશિયન, ઇતિહાસકારોના મત મુજબ એની શોધ ઇન્ડિયાએ કરી હતી. કયો ગ્રંથ? શુક્રાંતિ નામનો ગ્રંથ. ક્યારે લખાણો? 2000 વર્ષ પહેલા. એની અંદર શું ઉલ્લેખ હતો? તો ગન એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ, બંદૂક અને યુદ્ધ માટેના સાધનો. રેડી, બરાબર. અને જે ચાઇના છે, બરાબર, ચાઇના લોકોને સામાન્ય રીતે લોકો બ્લેક પાવડરના જનક તરીકે, શોધક તરીકે માનતા હોય છે. હવે ચાઇનાવાળા એને બ્લેક પાવડર ક્યારે શોધ કર્યો? તો કે 1000 વર્ષ પહેલા. અને એ જે નોલેજ છે એને ફેલાતા પશ્ચિમી બાજુ જતા કેટલો સમય લાગ્યો? 200 વર્ષ. 200 વર્ષ, બચ્ચો નહીં, 200 વર્ષ લાગી ગયો. અને 200 વર્ષ પછી, બરાબર, 1242 ની અંદર એક અંગ્રેજ સાધુ હતા, એને આ ફોર્મ્યુલા જાહેર કર્યો, પણ કેવો? કોડ લેંગ્વેજમાં. સાથે સાથે આપણે પ્રશ્ન છે એ જોતા જઈએ છીએ, બરાબર, એટલે ખાસ તમે છે એ ધ્યાન રાખજો. ક્વેશ્ચન આન્સરનો આખો સેશન, આખો લેક્ચર છે એ લેવાનો છે, એટલે તમે ટેન્શન ન. આન્સર પણ છે જોવાના છે. કઈ રીતે યુનિટમાંથી શોર્ટ નોટ લખવી, તો એ પણ છે આપણે જોવાનું છે. કઈ રીતે, બરાબર, એ ક્વેશ્ચનના આન્સર લખવા, ટ્રુ ફોલ્સ છે એ કેવા પૂછાઈ શકે છે, એ બધી જ વસ્તુ યુનિટમાંથી જે પૂછાય છે, વોકેબ 3 માર્કની પૂછાય છે, એ બધી જ વસ્તુ આપણે એ જોવાનું છે, બરાબર. બોલો બોલો, કોને પ્રશ્ન છે ભાઈ? બરાબર, હા, ગ્રામર ભણાવું છું ને. ગ્રામરની અંદર હવે એમાં એવું છે મેડમ, ગ્રામરમાં છે, હજી હું નવો છું આ ચેનલમાં, એટલે ગ્રામરની અંદર એ લગભગ આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી એ WH ક્વેશ્ચન પતી ગયા છે, અને એક્ટિવ પેસિવ છે ચાલ્યું છે, અને કન્જક્શન છે થોડા ચાલ્યા છે, બરાબર. પણ એનું તમે ટેન્શન ના લેતા, કારણ કે આપણે આખો જે સિલેબસ છે એ આખા વર્ષમાં એ 2 થી 3 વાર, એટલીસ્ટ 3 વાર તો રિપીટ થશે, પછી 4 વાર થઈ જાય તો નક્કી નહીં, બરાબર. એટલે ઓકે, ચાલો, એટલે બધું રિવાઇઝ થઈ જશે. હવે એ કોઈને પ્રશ્ન નથી? સર રિવ્યુ આપવો હોય તો ક્યાં? ઓકે, ચાલો, તો પાછા એ અહીંયા આવી આવો, બરાબર. ઓહો હો, બરાબર. આ પેરેગ્રાફ છે એ તમારો છેલ્લો પેરેગ્રાફ છે, અને પછી આપણે એ લેક્ચર છે એની રજા લેવાની છે, બરાબર. તમે ભૂખ્યા થયા હશો, પણ ભૂખ છે એ ન લાગવી જોઈએ, બરાબર, કારણ કે તમે ખાઈને બેઠા હશો ભાઈ, બરાબર, કે નથી ખાઈને બેઠા? ન બેઠા હોય તો થોડીક વાર છે ભાઈ, બરાબર. હવે આટલી ઘડી કેમ? તો થોડુંક વધારે કારણ કે આ અગત્યનો પેરેગ્રાફ છે. શું કીધું છે કે ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર, બરાબર. બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર. બેઝિક એટલે શું થાય? મૂળભૂત, બરાબર. બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર, બરાબર. ફોર્મ્યુલા એટલે બંધારણ. બ્લેક પાવડર છે એનું મૂળભૂત બંધારણ કેવું છે, બરાબર? તો કે બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર ઓર ગન પાવડર. બ્લેક પાવડરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ગન પાવડર તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. આ પાછા એ વિચારતા નહીં એ સાહેબ કે આ ક્યાંથી ડાઉનલોડ કર્યું તમે? ગન પાવડર બે એક જ છે, બરાબર. બ્લેક પાવડર અને ગન પાવડર. તો કે ધ બેઝિક ફોર્મ્યુલા બ્લેક પાવડર ઓર ગન પાવડર. બ્લેક પાવડર અથવા ગન પાવડરનો જે મૂળભૂત ફોર્મ્યુલા છે, મૂળભૂત બંધારણ છે, હેઝ રિમેન્ડ અનચેન્જ ફોર સેન્ચુરીઝ, બરાબર. અનચેન્જ એટલે બદલાવ વિનાનું, અને રિમેન એટલે રહેવું, બરાબર. એ સદીઓથી, સેન્ચુરીઝ એટલે સદીઓથી, બરાબર, એ બદલાવ વિનાનું રહ્યું છે. આમાં કોઈ પણ જાતનો બદલાવ થયો નથી. રેડી? ચલો. It is a blend of potassium nitrate, charcoal and sulfur.
આ મેં તમને યાદ રાખવા માટેનું કીધું હતું, બરાબર. કદાચ આ ભૂલાઈ જાય તો ભૂલાવું ન જોઈએ, બરાબર. આને કેમ યાદ રાખવાનું છે? PCS, બ્લેન્ડ. બ્લેન્ડનો મતલબ થાય કોમ્બિનેશન, બરાબર, મિશ્રણ. બ્લેન્ડ એટલે શું થાય? કોમ્બિનેશન, મિશ્રણ, બરાબર. આ શું છે? બ્લેન્ડ એટલે શું થાય છે? કોમ્બિનેશન અથવા મિશ્રણ, બરાબર. શું કહે છે? ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર. હવે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર શું છે, બરાબર? તો તમે વિજ્ઞાનની અંદર ભણ્યા હશો, બરાબર. આ એ રાસાયણિક તત્વો છે. રેડી? તો ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ. એમાં પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર. અને સલ્ફર છે એનું મિશ્રણ છે, એનું કોમ્બિનેશન છે. શું? બ્લેક પાવડર. ઇન ધ રેશિયો ઓફ 75:15:10, બરાબર. રેશિયો એટલે પ્રમાણ. એનું જે પ્રમાણ છે એ પ્રમાણ કેટલું હોય છે? 75:15:10. પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર, બરાબર. આ ત્રણ વસ્તુ છે, એ ત્રણ વસ્તુનું કોમ્બિનેશન છે, ત્રણ વસ્તુનું મિશ્રણ છે. કયું? બ્લેક પાવડર, બરાબર. એ બ્લેક પાવડર ત્રણ વસ્તુનું મિશ્રણ છે અને એનું જે પ્રમાણ છે, એનો જે રેશિયો છે એ કયો છે? 75:15:10, બરાબર. 75:15:10 એ એનો રેશિયો છે. એ પ્રમાણે, એ રેશિયામાં, બરાબર, એના પ્રમાણને છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ પરફેક્ટ કોમ્બિનેશન. પરફેક્ટ એટલે પરિપૂર્ણ. પરિપૂર્ણ એટલે એમાં કોઈ પણ સુધારાની જરૂર જ નથી. આપણે હમણાં જ વાત કરી કે એમાં સદીઓથી, બરાબર, કોઈ પણ જાતનો ફેરફાર થયો નથી, બરાબર. ઇટ ઇઝ અ ઓલમોસ્ટ પરફેક્ટ કોમ્બિનેશન, બરાબર. એ લગભગ પરિપૂર્ણ મિશ્રણ છે. કોમ્બિનેશન, બરાબર. ગીવ ધ સિમિલર વર્ડ ફોર કોમ્બિનેશન. કોમ્બિનેશનનો સમાનાર્થી શબ્દ આપો. બ્લેન્ડ, મિશ્રણ. ડન છે, બરાબર. તો એ કહે છે કે ઇટ ઇઝ અ પરફેક્ટ કોમ્બિનેશન, બરાબર. એ છે એકદમ પરિપૂર્ણ કોમ્બિનેશન છે, પરિપૂર્ણ મિશ્રણ છે. એઝ ઇટ ઇઝ નો એન્ડ ફર્ધર, એઝ કારણ કે, એઝ એટલે કારણ કે, as it is and no further improvements or alteration need to be met. Improvements એટલે સુધારો, further એટલે આગળ, ભવિષ્યમાં. કારણ કે એમાં આગળ, બરાબર, ભવિષ્યમાં સુધારાની જરૂર નથી. અલ્ટરેશન એટલે ચેન્જ, બદલાવની જરૂર નથી. કેની અંદર બદલાવની જરૂર નથી? તો કે આ જે બ્લેક પાવડર છે એનું કોમ્બિનેશન છે, બરાબર. કઈ ત્રણ વસ્તુ? પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર. 75:15:10 એકદમ પરિપૂર્ણ મિશ્રણ છે. એમાં આગળ ભવિષ્યમાં કોઈ પણ જાતના સુધારાની, ઇમ્પ્રુવમેન્ટની કે એલેક્ટ્રેશનની, બદલાવની, ચેન્જ કરવાની જરૂર છે નહીં. એક્સપર્ટ સેસ, બરાબર, કેટલાક નિષ્ણાંતો, બરાબર, કેટલાક વિદ્વાનો. એક્સપર્ટ બોલે તો નિષ્ણાંત, વિદ્વાન, બરાબર. એક્સપર્ટ સેસ, કેટલાક વિદ્વાનો એવું કહે છે that કે These might be only chemical product. Chemical product એટલે રાસાયણિક ઉત્પાદન. Only એટલે એકમાત્ર. આ એકમાત્ર રાસાયણિક ઉત્પાદન એવું છે, આ એકમાત્ર કેમિકલ પ્રોડક્ટ એવું છે. કેમિકલ પ્રોડક્ટ એટલે રાસાયણિક ઉત્પાદન કે still using all same age old proportions. Proportions એટલે પ્રમાણ, બરાબર. એજ એટલે વર્ષોથી, બરાબર, વર્ષોનું, યુગોનું, વર્ષ, યુગ, બરાબર. કે છે કે ધીસ માઇટ બી ઓનલી કેમિકલ પ્રોડક્ટ. આ એકમાત્ર રાસાયણિક ઉત્પાદન એવું છે કે જેમાં વર્ષોથી, યુગોથી એ જ ઓલ્ડ પ્રોપોર્શન, એ જ જૂનું પ્રમાણ છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક. મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન કરવું. મેન્યુફેક્ચર એટલે થાય ઉત્પાદન કરવું, અને ટેકનિક એટલે પદ્ધતિ, બરાબર. કે જેની અંદર હજી જૂની એટલે કે જે વર્ષોથી ચાલતી આવતી, યુગોથી ચાલતી આવતી ઓલ્ડ એજ, બરાબર, જે મેન્યુફેક્ચરિંગ ટેકનિક છે, ઉત્પાદન પદ્ધતિ છે, એ જ વાપરવામાં આવે છે. અને એનું પ્રમાણ, એનું જે પ્રોપોર્શન છે એ જ પણ એનું એ જ છે. એમાં હજી સુધી, આજ સુધી કોઈ પણ બદલાવ, કોઈ પણ ફેરફાર થયો નથી, બરાબર. તો આજના લેક્ચરમાં જે પણ ચાલ્યું છે, બરાબર, જેટલા પણ પેરેગ્રાફ ચાલ્યા છે, બરાબર, 3 પેરેગ્રાફ છે, 3 નહીં પણ 4 પેરેગ્રાફ આપણે ચલાવ્યા છે. તો એ પેરેગ્રાફની અંદર કંઈ પણ વસ્તુ ન સમજાણી હોય, કોઈ પ્રશ્ન રહી ગયો હોય, બરાબર, તો એ વિદ્યાર્થીઓ છે એ કોમેન્ટની અંદર ફટાફટ જણાવો. બાકી આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી એ રાખીએ છીએ, બરાબર. અને એ મળીએ એ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધીમાં જે પણ યુનિટમાં જેટલો પણ પોર્શન ચાલ્યો છે, બરાબર, એ ભાગને તમારે વ્યવસ્થિત એકવાર એ રીડ કરી લેવાનો છે. એના અઘરા શબ્દ છે એ તમારે નોટ ડાઉન કરી લેવાના છે, અને સાથે સાથે લખવાની સાથે તમારા માઇન્ડની અંદર જાય, મગજમાં પણ યાદ રહે, એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે આરામથી
એ તમે છે એ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરશો ને ગુજરાતીમાં જો ઇંગ્લિશને ટ્રાન્સલેટ કરી શકો તો આનીથી સહેલો વિષય એક પણ છે નહીં. ડન છે. તો કંઈ પણ પ્રશ્ન હોય તો ફટાફટ કોમેન્ટ છે એ કરો, અને નહીંતર આપણે છે બાય, ગુડ નાઇટ, બરાબર. ઓકે બાય, બરાબર. તો સરસ. એ કોઈ પણ વ્યક્તિને લગભગ એ કોઈ પણ છે ક્વેરી, કોઈ પણ ડાઉટ છે એ નથી લાગતો, બરાબર. તો મળીએ વિદ્યાર્થીઓ એ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધીમાં આ લેક્ચરને ફરીવાર, બરાબર, એ વ્યવસ્થિત જોઈ, લખી અને એ યાદ કરીને આવજો. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ લેક્ચર. Painted Painless Learning.